નમસ્કાર અને સ્વાગત છે. ચાલો આજે અંગ્રેજી ગ્રામરનો એક ખૂબ જ અગત્યનું ટોપિક સમજીએ. કોમન નાઉન્સ એટલે કે સામાન્ય નામ. આપણે આ ટોપિકને એટલો સરળ બનાવી દઈશું કે તમને એ હંમેશા માટે યાદ રહી જાય અને પરીક્ષામાં કોઈ ભૂલ જ ન થાય. ચલો એક નાનકડા સવાલથી શરૂઆત કરીએ. આ સ્ક્રીન પર જે શબ્દો દેખાય છે એમાં શું કોમન લાગે છે? જરા ધ્યાનથી જુઓ અને વિચારો. તો બોય, સિટી, ટીચર, બુક આ બધા જ છે કોમન નાઉન્સ. અને હા, જો આઈએલ્સ, પીટી કે ટોફલ જેવી કોઈ પરીક્ષા આપવાની હોય તો આ કોન્સેપ્ટ સમજવો બહુ જ જરૂરી છે. સમજો કે આ એક ગેમ ચેન્જર છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. કોમન નાઉન્સને ઓળખવા માટે સૌથી પહેલાં એની વ્યાખ્યા અને એના નિયમો સમજવા પડે. એકવાર આ સમજાઈ ગયું ને પછી બધું પાણી જેવું સહેલું લાગશે. તો આ કોમન નાઉન છે શું? સાવ સહેલી ભાષામાં કહીએ તો એ કોઈપણ વ્યક્તિ, જગ્યા, વસ્તુ કે પ્રાણીનું સામાન્ય નામ છે. કોઈ ચોક્કસ નામ નહીં, પણ આખી કેટેગરીનું નામ. દાખલા તરીકે સિટી. હવે આ સિટી તો કોઈ પણ હોઈ શકે, બરાબર? અમદાવાદ, સુરત, લંડન, કોઈ પણ. પણ આપણે કોઈ ચોક્કસ શહેરની વાત નથી કરી રહ્યા. હવે આને યાદ રાખવા માટેના એકદમ સિમ્પલ નિયમો. બસ 3 વાતો ધ્યાનમાં રાખવાની છે. પહેલું, કોમન નાઉનને સામાન્ય રીતે કેપિટલ અક્ષરમાં નથી લખાતું. હા, જો વાક્યની શરૂઆતમાં હોય તો વાત અલગ છે. બીજું, એ કોઈનું ખાસ નામ નથી હોતું. અને ત્રીજું, એ એક આખા ગ્રુપ કે કેટેગરીની વાત કરે છે. બસ આટલું જ. નિયમો તો ઠીક છે, પણ સાચી સમજણ તો ઉદાહરણોથી જ આવે. તો ચાલો હવે જોઈએ કે વાક્યોમાં આ કોમન નાઉન્સ કેવી રીતે કામ કરે છે. જુઓ આ પહેલું વાક્ય. અ સ્ટુડન્ટ ઇઝ સ્ટડીઇંગ ઇન ધ ક્લાસરૂમ. અહીં સ્ટુડન્ટ એક કોમન નાઉન છે. કેમ? કારણ કે એ કોઈ પણ વિદ્યાર્થી હોઈ શકે. કોઈ રમેશ કે સીતાની વાત નથી. બસ એ જ રીતે પ્લેયર શબ્દ પણ એક કોમન નાઉન છે, જે કોઈ પણ ખેલાડી હોઈ શકે. હવે બીજું ઉદાહરણ. ધ કાર ઇઝ પાર્કડ આઉટસાઇડ. અહીં પણ જુઓ, કાર એટલે કોઈ પણ ગાડી. આપણે કોઈ ફોર્ચ્યુનર કે સ્વિફ્ટની વાત નથી કરી રહ્યા. એટલે કાર એકદમ પરફેક્ટ કોમન નાઉન છે. આ જ રીતે બાઇસિકલ કે ટ્રક જેવા શબ્દો પણ સામાન્ય નામ જ છે. ત્રીજું વાક્ય છે શી લિવ્સ ઇન અ બિગ હાઉસ. અહીં હાઉસ શબ્દ પર ફોકસ કરો. એ કોઈ પણ મકાન હોઈ શકે છે, કોઈ ચોક્કસ એડ્રેસવાળું ઘર નહીં, બરાબર ને? એવી જ રીતે બિલ્ડિંગ શબ્દ પણ એક કોમન નાઉન જ કહેવાય. ચોથું ઉદાહરણ. ધ ડોક્ટર ગેવ મી મેડિસિન. આ વાક્યમાં ડોક્ટર એટલે કોઈ પણ ડોક્ટર. જો આપણે એમ કહ્યું હોત કે ડોક્ટર શાહે દવા આપી તો એ અલગ વાત થાત. પણ અહીં ફક્ત ડોક્ટર છે. બીજા વ્યવસાયો જેમ કે એન્જિનિયર કે આર્ટિસ્ટ પણ કોમન નાઉન્સ છે. અને છેલ્લું 5મું ઉદાહરણ જુઓ. આઈ સો અ બર્ડ ઓન ધ ટ્રી. આમાં તો એક નહીં પણ બે કોમન નાઉન્સ છે. બર્ડ અને ટ્રી બંને સામાન્ય શબ્દો છે. કયું પક્ષી, કયું ઝાડ એવું કંઈ ચોક્કસ નથી કહ્યું. આના જેવું જ બીજું એક વાક્ય વિચારો. અ ફિશ ઇઝ સ્વિમિંગ ઇન ધ રિવર. અહીં ફિશ અને રિવર બંને સામાન્ય નામ છે. સારું, તો આ બધું આપણે શીખ્યા. પણ સૌથી મોટો સવાલ એ છે કે પરીક્ષા માટે આટલું બધું કેમ જરૂરી છે? ચાલો હવે એ સમજીએ કે આઈએલ્સ, પીટી અને ટોફલ જેવી પરીક્ષાઓમાં આ નાનકડો કોન્સેપ્ટ આપણા સ્કોરને કેવી રીતે ઉપર લઈ જઈ શકે છે. ઘણીવાર શું થાય છે ખબર છે? લોકો અમુક સામાન્ય ભૂલોની જાળમાં ફસાઈ જાય છે અને એનાથી માર્ક્સ કપાઈ જાય છે. જેમ કે જ્યાં જરૂર ન હોય ત્યાં પણ નાઉનને કેપિટલ કરી દેવું, કોમન નાઉન અને પ્રોપર નાઉનમાં કન્ફ્યુઝ થઈ જવું. અને સૌથી મોટી ભૂલ, સિંગ્યુલર કોમન નાઉનની આગળ એ, એન કે ધ જેવા આર્ટિકલ્સ મૂકવાનું જ ભૂલી જવું. આ ભૂલોથી બચવું જ પડશે. આ જુઓ, આ ભૂલ તો બહુ જ કોમન છે. માય ટીચર ઇઝ વેરી નોલેજેબલ. અહીં ટીચરમાં ટી કેપિટલ કરવાની કોઈ જરૂર નથી. કેમ? કારણ કે એ વાક્યની વચ્ચે છે અને એક સામાન્ય નામ છે. સાચું વાક્ય છે માય ટીચર ઇઝ વેરી નોલેજેબલ, જેમાં ટીચર સ્મોલ લેટરમાં છે. સિમ્પલ. અને હવે આ બીજી ભૂલ, આર્ટિકલવાળી. આઈ સો ડોગ. આ વાક્ય ગ્રામરની રીતે ખોટું છે. ડોગ એક ગણી શકાય એવું સામાન્ય નામ છે, એટલે એની આગળ એ લગાવવું જ પડે જ. તો સાચું વાક્ય થશે આઈ સો અ ડોગ. યાદ રાખજો, આ નાની દેખાતી ભૂલ સ્કોર પર બહુ મોટી અસર કરી શકે છે. ચાલો તો હવે ફટાફટ એક ક્વિક રીકેપ કરી લઈએ.
અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એના મુખ્ય મુદ્દાઓ એકવાર ફરીથી જોઈ લઈએ જેથી મગજમાં બરાબર બેસી જાય. તો બસ આ 4 વાતો યાદ રાખી લો. પહેલું, કોમન નાઉન એટલે કે સામાન્ય નામ. બીજું, એ કોઈ પણ વ્યક્તિ, જગ્યા, વસ્તુ કે પ્રાણી માટે વપરાય છે. ત્રીજું, એને સામાન્ય રીતે કેપિટલ અક્ષરમાં નથી લખાતું. અને ચોથું અને સૌથી અગત્યનું, પરીક્ષામાં સારા ગ્રામર સ્કોર માટે આને સમજવું એકદમ જરૂરી છે. મને ખાતરી છે કે હવે કોમન નાઉનનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે.